જય વિદ્યાર્થી મિત્રો, જય ભારત બધાને। હું ભાવિક ડાબે। આજે આપણે ધોરણ 12ની અંદર અને ધોરણ 11માં પણ મહત્વનું છે, આજ પણ ધોરણ 12માં આપણે રિવિઝન જોઈએ છીએ એક્ટિવ એન્ડ પેસિવ। બરાબર મિત્રો, આપણે 3 સાદા 2 ચાલુ જે કાળ છે ટેન્સ એ જોયા। અને મિત્રો આપણે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી, એટલે આપણે એનાથી આપણે ક્રોસ કરી ગયા છે, અને ક્રોસ કર્યા ભેગો આપણી પાસે કયો ટેન્સ આવ્યો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ। બરોબર છે। હવે આપણે આ ટેન્સના જે પેસિવ વાક્યો છે એ આપણે શીખવાના છે, પણ સાથે આપણે 3 સાદા કાળના 2 ચાલુ કાળના આપણે પેસિવ વોઇસ જોયા હતા। આશા છે કે તમે લોકો એની પ્રેક્ટિસ કરી છે, બરાબર મિત્રો। કારણ કે યાદ રાખજો મિત્રો, આ એક્ટિવ પેસિવ છે એ આપણે ડુએસ ડાયરેક્ટેડમાં આપણને 2 માર્ક અપાવવાના છે। જે આપણે પેરેગ્રાફ આપશે એની અંદરથી આપણે એના પેસિવ બનાવવાનું આવશે, તો આપણા માટે ખૂબ જ મહત્વનું રહેશે। પાયાથી શરૂઆત કરી છે, એટલે ખાસ ધ્યાન આપજો તમે, બરાબર। ચાલો સમય લીધા વગર આપણે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ, બરાબર છે। ક્રિયા થઈ ગઈ છે, મેં જમી લીધું છે આપણે કહીએ, પછી પેસિવ વોઇસ કર્મણી અવાજ તો ન કે કર્મણી વાક્યો જ કહેશું આપણે, બરાબર છે મિત્રો। ચાલો પેસિવ વોઇસ એક્ઝામ્પલ લઈએ આપણે, પછી આપણે બનાવીએ ટુ બીના રૂપ જોઈએ। તો સૌથી પહેલાં એક તો એક્ટિવ પેસિવના એક્ટિવ વાક્ય છે પરફેક્ટનું, એના ટુ બીના રૂપ શું છે? તો કે કર્તા, કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સબ્જેક્ટ, બરાબર છે। પછી શું આવશે? તો કે આપણને ખબર છે કર્તા આવશે, એની પછી હેવ અને હેઝ આવશે, બરાબર છે। પછી આપણે ક્રિયાપદનું V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂતકૃતનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ, પછી અધર વર્ડ અન્ય શબ્દ, આ એક્ટિવમાં હશે, બરાબર। હવે પેસિવ આપણે જોઈએ તો પહેલાં આપણે વાક્ય જોઈ લઈએ, પછી પહેલાં એનું પેસિવ આપણે બનાવીએ। તો પેસિવમાં માનો કે જો બનાવવું હોય, આપણે મિત્રો યાદ રાખજો આપણે હકાર વાક્યનો બનાવીએ છીએ, એફર્મેટિવ સેન્ટેન્સીસનું આપણે પેસિવ પહેલાં બનાવીએ છીએ। તો પેસિવમાં આપણે શું કરીએ? તો કે કર્મને આપણે આગળ લઈએ છીએ, તો અહીંયા આપણે મૂકશું કર્મ, કર્મને ઇંગ્લિશમાં શું કહીશું? તો કે ઓબ્જેક્ટ, બરાબર છે। આ સબ્જેક્ટ છે। હવે કર્તાના સ્થાને આપણે કર્મને આપણે કર્તા બનાવીએ, પછી આપણને ખબર છે ટુ બીના રૂપ આવશે, તો કે હેવ, હેઝ, બરાબર। પછી તો કે BEEN બીન, બીન તો મૂકવું પડશે આપણે, કારણ કે V3 ઓલરેડી આપેલું છે, પણ યાદ રાખજો બીન છે 3 પૂર્ણ વર્તમાન કાળમાં આવશે। ચાલો કર્મ હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું V3, શું કામ? કારણ કે એક પેસિવ વોઇસ છે તો એમાં માત્ર આપણે ક્રિયાપદનું V3 નો જ ઉપયોગ કરીશું। હવે અહીંયા V3 નો ઉપયોગ છે તો આપણા માટે ખૂબ જ આસાન પડ્યું, પણ આ ભૂલાય નહીં, બીન, બરાબર છે। ચાલો એની પછી તો કે બાય, અને એની પછી સર્વનામ કર્તા, અને એની પછી અન્ય શબ્દ આપણે મૂકીએ। આ પેસિવ બન્યું છે હકાર વાક્યનું, એફર્મેટિવ સેન્ટેન્સ, બરાબર। ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ, એક એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો કે હી હેઝ રિટર્ન ટેસ્ટ, તેણે ટેસ્ટ લખી નાખી છે, આ ગુજરાતી થયું, ક્રિયા પૂરી કરી નાખી છે, પૂર્ણ, બરાબર। તેણે ટેસ્ટ લખી નાખી છે, તો પેસિવ આપણે શું બનાવ્યું? તેણે શું લખી નાખી છે? તો કે ટેસ્ટ, ટેસ્ટથી આપણે શું છે? કર્મ। જો ક્રિયાપદની પાછળ આપણે કર્મ મળી ગયું છે અહીંયા, તો ક્રિયાપદની પાછળ શું છે? કર્મ છે, તો ટેસ્ટને આગળ લાવો, ટેસ્ટ, બરાબર। ટેસ્ટ એક જ ટેસ્ટ છે કે બે? ટેસ્ટ, આનું બહુવચન એ નથી, તેણે એક જ ટેસ્ટ લખી છે, તો અહીં માત્ર ટેસ્ટ છે, તો શું આવશે? હેઝ આવશે। બહુવચન હશે તો હેવ આવશે, બરાબર છે। ચાલો ટેસ્ટ હેઝ, પછી કોનો ઉપયોગ કરવાનો? તો કે બીન, અને ક્રિયાપદનું V3 ઓલરેડી અહીં આપેલું છે, તો ઉપરથી જોઈ લેવાનું, તો કે રિટર્ન, ટેસ્ટ હેઝ બીન રિટર્ન, કોના દ્વારા? તો કે બાય આવી ગયું, અને સર્વનામ કરતા મૂકવાનું છે, તો હીનું શું થાય? હિમ થશે। જોયું? સેન્ટેન્સ આવી રીતે આપણે બનાવીએ છીએ। આ આપણે હકાર બનાવ્યા છે, બરાબર છે। હજી એક હકારનું આપણે વાક્ય જોઈએ, ત્યાં સુધીમાં કાઢી નાખું છું। ચાલો હકારનું એક વાક્ય આપણે જોઈએ, હજી એક સેન્ટેન્સ જોઈએ, આ વાક્ય રચના પણ કાઢી નાખું છું। ચાલો બનાવીએ આપણે હજી એક સેન્ટેન્સ, ઉદાહરણમાં બને એક્ટિવનો એ, we have
completed the exam. અમે પરીક્ષા ફિનિશ કરી કમ્પ્લીટ કરી રાખી છે, બરાબર છે. પાસ છા કે નથી રિઝલ્ટને કંઈ કીધું નથી, માત્ર પરીક્ષા કમ્પ્લીટ કરી. ચાલો એટલે મતલબ એમ છે કે પૂર્ણ કરી છે. તો હવે આપણે શું બનાવશું આનું પેસિવમાં? તો પેસિવમાં આપણને ખબર છે આપણે શું પૂર્ણ કરી છે, કમ્પ્લીટ કરી છે. તો કે ધ એક્ઝામ આપણું કર્મ મળી ગયું. જો ક્રિયાપદ છે એની બરોબર પાછળ હંમેશા કર્મ છે, તો શું છે અહીંયા? તો કે ધ એક્ઝામ. એક જ એક્ઝામ છે તો હેઝ, એક્ઝામ્સ હશે તો ધ આવશે નહીં, બરોબર. ત્યારે હેવ આવી જાય. ધ એક્ઝામ હેઝ પછી બીન, ધ એક્ઝામ હેઝ બીન. કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ ઇન જ રહેશે, કમ્પ્લીટેડ. ક્રિયાપદનું વિથરી આવી ગયું છે. પછી કોના દ્વારા? તો કે વીનું શું થશે? શું થાય? તો કે બાય અસ, બરોબર છે. આવી રીતે હજી એક સેન્ટેન્સ જોઈએ આપણે, બનાવીએ આપણે, જોઈએ. ભગવાન સર હેઝ given સ્પીચ. ભગવાન સરે સ્પીચ આપી છે, બરોબર છે. ચાલો પેસિવ બનાવીએ આપણે એનું. તો શું આપ્યું છે ભગવાન સરે? સ્પીચ. આપણે કહીએ ને સ્પીચ એક જ સ્પીચ આપી છે તો હેઝ સ્પીચીસ હશે, બરોબર છે. તો અહીંયા હેવ આવી જશે. તો માનો કે આપણે બહુવચનમાં લીધે હેવ, અહીંયા પાછું es લગાડવું પડશે. ફરી વખત આપણે બહુવચન અહીંયા લખીએ સ્પીચીસ. ચાલો સ્પીચીસ, હેવ પછી બીન આવડી જ જાય. બીન પછી ક્રિયાપદનું વિથરી, તો કે ગીવન. કોના દ્વારા? તો કે બાય ભગવાન સર. રેડી. આ હકાર વાક્ય આવી રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. બીન બોલાવવું ન જોઈએ, BEEN. આ બીન છે ને, બીન એ ઓલરેડી શું છે? ક્રિયાપદ જ છે. જોઈએ આપણે અહીંયા જ જોઈએ, અહીંથી દેખાય અહીંયા. ઓકે, અહીં ધ્યાન રાખજો. BEE ટુ બી, બનવું. બીનું ભૂતકાળ તો બીન, બીનું ભૂતકૃદંત તો બીન. આ ઓલરેડી વર્બ છે, ક્રિયાપદ છે. જોયું? ટુ બી બનવું, બીન બન્યો, આ બીન એટલે બની ગયો છું, બરાબર, અથવા બની ગઈ છું. તો આ ક્રિયાપદ છે ઓલરેડી. એટલે ખાસ ધ્યાન રાખજો, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હકારમાં આપણે હેઝ પછી આપણે બીનનો ઉપયોગ, અને બીન પછી આપણે ક્રિયાપદનું વિથરી, અને પછી તો કે બાય, અને પછી જે સર્વનામ પ્રોનાઉન કરતા છે એ જોવાના છે. ચાલો એક સમય તમે થોડીક ક્ષણ જોઈ લો, ત્યાં સુધીમાં હું જોઈ લઉં કે કેટલી મિનિટ થઈ છે. ઓકે, હજી 8 મિનિટ જ થઈ છે. હજી આપણે નકાર લઈ, બરાબર છે. ચાલો આને આપણે દૂર કરીએ. ઓકે, ચાલો આપણે દૂર કર્યું. બનાવીએ નકાર. અહીંયા જ આપણે ટાઇટલ મારીએ તો અહીંયા જ લખીએ, અહીંયા જ લખીએ, ક્યાંય નથી જાવ આગું. નેગેટિવ પેસિવ વોઇસ. નકાર બનાવે છે કોનું? પૂર્ણ ભૂતકાળ, વર્તમાન કાળના આપણે નકાર જોઈએ. તો બનાવીએ આપણે એક્ટિવ વાક્ય, ડાયરેક્ટ લખીએ. જોઈએ, શી હેઝ નોટ ગોન ટુ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. તેણી જંગલમાં ગઈ નથી, બરાબર છે, એમ થશે. હવે આનો આપણે પેસિવ બનાવીએ તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, તેણી ક્યાં નથી ગઈ? તો કે જંગલમાં. ટુ નીકળી જશે તો શું આવશે? માત્ર ધ ફોરેસ્ટ. ટુ શું કામ નીકળશે? તો ટુ હંમેશા કોના આગળ હોય છે? તો કે વર્બની આગળ હોય છે ટુ. બાકી કર્તાની આગળ ટુ હોતું નથી, એટલું યાદ રાખજો તમે, બરાબર છે. ચાલો, એટલે ટુ નીકળે છે. ધ ફોરેસ્ટ, એક જંગલ છે તો હેઝ બીન, ના, કારણ કે નકાર છે. હા, હવે જોઈએ, ધ ફોરેસ્ટ હેઝ નોટ.
ધ ફોરેસ્ટ, એક જંગલ છે એટલે હેઝ આવ્યું, હેઝ નોટ, પછી આવશે બીન, ધ ફોરેસ્ટ હેઝ નોટ બીન ગોન બાય, કોણ છે અહીંયા? શી. તો શીનું શું થશે? તો કે હર. જોયું? ધ ફોરેસ્ટ હેઝ નોટ બીન ગોન બાય હર. વાક્ય રચના જોઈ તો આવી રીતે બને. તો કે કર્મ, કર્મને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓબ્જેક્ટ. બરોબર, ઓબ્જેક્ટ. પછી છે ટુ બી ના રૂપ, ટુ બી ના રૂપ. પછી છે નોટ, પછી BEEN બીન, અને પછી ક્રિયાપદનો V3, પછી બાય, અને પ્રોનાઉન સબ્જેક્ટ, પ્રોનાઉન કરતા. આ વાક્ય રચના થઈ. બરાબર છે, સાવ ઈઝી છે. ખાસ ધ્યાન રાખવાનું છે, હેઝ પછી નોટ કે હેવ પછી નોટ અને નોટ પછી બીન નો ઉપયોગ કરો. પણ તમારે એમ નથી કરવાનું ધ ફોરેસ્ટ હેઝ બીન નોટ નથી કરવાનું, ધ ફોરેસ્ટ હેઝ નોટ બીન કરવાનું છે. ક્રિયા ટુ બી ના રૂપ પછી તમારે નોટનો ઉપયોગ કરવાનો છે અને પછી બીનનો ઉપયોગ કરવાનો છે. એટલું ખાસ ધ્યાન રાખજો. ચાલો આને આપણે દૂર કરીએ, નવું સેન્ટેન્સ આપણે બનાવીએ. ચલો એક સેન્ટેન્સ આપણે અહીંયા લખીએ તો કે they have not caught the thieves. thieves એટલે શું થાય? ચોર. અહીંયા બહુ છે, ચોરો કહી શકીએ, બરાબર. તેઓએ ચોરને પકડ્યા નથી, તેઓએ ચોરને પકડ્યા નથી. બરાબર, ક્રિયા પૂરી થઈ ગઈ, પકડ્યા જ નથી. તો હવે શું આપણે આનો પેસિવ બનાવશું? તો તેઓએ કોને પકડ્યા નથી? તો કે ચોરને. હવે ચોરનું અહીંયા કર્મ આપણને મળી ગયું છે, તો શું શું? ધ થીવ્સ બહુવચન છે, બરાબર છે. જો થીફનું એક વચન શું થાય? થીફ થાય. આ એક વચન, આ સિંગ્યુલર છે ને આ પ્લુરલ છે. ઓકે, ચાલો એટલું થોડુંક સિંગ્યુલર પ્લુરલ જોઈ લેવા, કારણ કે પાયાનું જ્ઞાન છે એ. ધ થીવ્સ હવે બહુવચન છે તો અહીંયા હેઝ આવશે. ધ થીવ્સ હેવ નોટ, નોટ પછી ક્રિયાપદનું V3 સોરી બીન. ધ થીવ્સ હેવ નોટ બીન, અને બીન પછી ક્રિયાપદનું V3. તો કે આપેલું છે આપણને કોટ. જો કેચ, કોટ, કોટ, બરોબર. સ્પેલિંગ જોઈ લો, CAUGHT. ધ થીવ્સ હેવ નોટ બીન કોટ કોના દ્વારા? ધે નું શું થશે? તો કે ધેમ. જોયું? આ નકાર વાક્ય આપણે બનાવ્યું, બરોબર છે. ચાલો હજી એક સેન્ટેન્સ આપણે માનો કે જોઈએ, બનાવીએ. તો કે birds have not been caught by her. આ વાક્ય છે ઓલરેડી પેસિવ જ છે. જો બર્ડ્સ હેવ નોટ બીન કોટ બાય હર. હવે આનો આપણે એક્ટિવ કરીએ. માનો કે એમ પૂછી નાખ્યું કે પેસિવ આપીને આપણે એક્ટિવ કરવાનું કીધું, આપણે એક્ટિવ જ આપી દીધું, પેસિવ આપી દીધું. હવે આનું એક્ટિવ કેમ થાય? તો ખાસ ધ્યાન રાખવાનું, આ એક્ટિવ કરીએ આપણે તો શું થાય? હર છે તો આગળ મૂકો શી, મૂળરૂપ છે. હવે શી છે તો અહીંયા હેઝ આવશે. વાક્ય કેવું છે? નકાર છે તો નોટ આવશે. અહીંયા ક્રિયાપદનું V3, બીન તો આવશે જ નહીં. તો CAUGHT કોટ. શી હેઝ નોટ કોટ શું? તો કે બર્ડ્સ, પક્ષીઓ. આ આપણો જવાબ બની ગયો. શી હેઝ નોટ કોટ બર્ડ્સ, તેણીએ પક્ષીઓ પકડ્યા નથી. બરોબર છે. તો મિત્રો યાદ રાખજો, આપણે પેસિવ આપે દે અને પાછું એક્ટિવ કરતા આપણે આવડવું જોઈએ. ઓકે, ચાલો તમે નકારમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટમાં કહી શકો, અને કમેન્ટમાં હું તમને એક સેન્ટેન્સ આપીશ, તમારે એનો જવાબ મને દેવાનો છે. બરાબર છે. ચાલો આ નકાર આપણે દૂર કરીને આપણે ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જઈએ. આને આપણે દૂર કરીએ. ચાલો આ થયું દૂર. હવે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ આપણે જોઈએ. અહીં લખીએ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ વાક્યો. બરાબર, એનું આપણે શું જોઈએ? પેસિવ જોઈએ છીએ. તો એ લખીએ આપણે પેસિવ વોઇસ.
ચાલો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું આપણે પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈએ. ઓકે, ચાલો આપણે એક્ઝામ્પલ અહીંયા બનાવીએ. તો આપણને ખબર છે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ટુ બી ના રૂપને સૌથી પહેલાં આપણે લાવવા પડશે. તો મિત્રો તમને જે પૂછાય છે આપણે એ જ આપણે શીખીએ છીએ, બરાબર. શોર્ટમાં તમને પૂછે, વધારાના માહિતી છે, વધારાના જે એક્ઝામ્પલ એ તમને પૂછાતા નથી, તો આપણે એ જ જોઈએ છીએ. તો લખીએ આપણે તો કે હેઝ શી કોટ બર્ડ્સ. આપણે ચલો સેન્ટેન્સ જોયું, આપણે એ જ જોયું, બરાબર. એનો આપણે પ્રશ્ન જોયું શું કે હેઝ શી કોટ બર્ડ, શું તેણીએ પક્ષીઓ પકડ્યા હતા, અથવા એમ હતા તો ક્યાં, આ તો ભૂતકાળનું વાક્ય થઈ ગયો, વર્તમાનનું બને. શું તેણીએ પક્ષીઓ પકડ્યા છે, પ્રશ્ન. હવે આનો આપણે પેસિવ જોઈએ. તો મિત્રો પેસિવમાં ખાસ ધ્યાન રાખજો કે પહેલાં તો ટુ બીનું રૂપ તમારે અહીંયા મૂકવાનું છે. તો બર્ડ્સ છે અહીંયા પહેલાં તમારે જોવાનું કે કર્મ છે એ એકવચન છે કે બહુવચન છે, સિંગ્યુલર છે કે પ્લુરલ છે. તો જો અહીંયા બર્ડ્સ ઓલરેડી શું છે, બહુવચન છે, પ્લુરલ છે, તો અહીંયા હેઝ નહીં, અહીંયા શું આવશે, માત્ર હેવ આવશે, કારણ કે બહુવચન સાથે હેવ આવશે, બરાબર છે. હવે કર્મ છે, તેણીએ શું પકડ્યા છે, તો કે પક્ષીઓ, બરાબર છે. તો લખો અહીંયા હેવ બર્ડ્સ, બરાબર છે, હેવ બર્ડ્સ જોયું. પછી તમારે કોનો ઉપયોગ કરવાનો છે, બીનનો ઉપયોગ કરવાનો છે, આપણને ખબર છે, બરાબર. બી, બીન, બિંગ છે એ આપણે આવી રીતે જોયું છે. હેવ બર્ડ્સ બીન, V3 ક્રિયાપદનું, કોટ, બરાબર. હેવ બર્ડ્સ બીન કોટ, કોના દ્વારા, શી, તો કે બાય હર. અને છેલ્લે પ્રશ્નાર્થનું ચિહ્ન. આપણે વાક્ય રચના જોઈએ, વાક્ય રચના જોઈએ તો અહીંયા આવે છે ટુ બી ના રૂપ હેવ હેઝ, બરાબર. પછી શું છે, કર્મને ઇંગ્લિશમાં શું કહેશું, ઓબ્જેક્ટ. અને એની પછી આવશે તો કે બીન, અને બીન પછી આવશે ક્રિયાપદનું V3 પછી બાય પછી કરતા, તો કે સર્વનામના કરતા. અને પછી પ્રશ્નાર્થની નિશાની ભૂલવાની નહીં, પ્રશ્ન નિશાની ભૂલાણી, પૂરું, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. આ થઈ આપણે વાક્ય રચના, બરાબર છે. ચાલો મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રશ્નાર્થ વાક્ય છે ઘણી વખત આપણે મહત્વના રહી શકે, પણ તમને આવી રીતે જ પૂછે છે. ચાલો આને દૂર કરીને આપણે હજી એક આપણે સેન્ટેન્સીસ આપણે જોઈએ. બનાવીએ આપણે એક્ટિવ વાક્ય એક બનાવીએ. તો કે હેઝ ગણપત solved a question. શું થયું, શું ગણપતે પ્રશ્ન સોલ્વ કર્યો છે, ઓહો, શું તેણીએ પ્રશ્ન સોલ્વ કર્યો છે, ઓહો આપણે કહીએ ને તો આ પ્રશ્ન. હવે આનો આપણે પેસિવ બનાવવા જઈએ તો શું બનશે મિત્રો, તો એક પ્રશ્ન, જો અહીંયા કર્મ પહેલા જોઈ લો શું છે, એક જ છે, એકવચન છે, એટલે એ આવી ગયો છે અહીંયા, એટલે એક પ્રશ્ન છે, તો અહીંયા માત્ર શું આવશે, હેઝ આવશે, બરાબર. હેઝ. હવે કર્મને શું ગણપતે સોલ્વ કર્યું છે, તો કે એક પ્રશ્ન, તો અ ક્વેશ્ચન, આપણું કર્મ આવી ગયું. હવે કર્મ પછી આપણે કોનો મૂકવાનું, તો કે બીનને મૂકવાનું છે, BEEN, બીન. અને બીન પછી ક્રિયાપદનું V3 સોલ્ડ, કોના દ્વારા, તો કે બાય ગણપત. અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની, બરોબર છે. આ પ્રશ્નાર્થના વાક્યો છે મિત્રો, ખાસ ધ્યાન રાખો. પ્રશ્નાર્થમાં કોઈ પણ ટેન્સમાં પ્રશ્નાર્થમાં ટુ બીના રૂપ આગળ છે, પણ આગળ છે ખાસ જોવાનું તમારે કર્મ એકવચન છે કે બહુવચન છે, ત્યારે તમારે ચેન્જીસ હાલવાનું છે, નકર ત્યાં સુધી તમે ચેન્જ કરો. તમારે કર્મ પહેલાં જોવાનું જ તે પેસિવ બનાવજો, સૌથી પહેલાં તમારી નજર કર્મ ઉપર જ જાવી જોવે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો હજી આપણે સેન્ટેન્સ જોઈએ અને પછી આપણે બંધ કરીએ આ બધા ખેલ. જોઈએ શું બનાવીએ, તો કે હેવ વી હા એ જ બનાવી, એ બરોબર છે. હેવ વી કન્ઝર્વ ધ ફોરેસ્ટ, હેવ વી કન્ઝર્વ ધ ફોરેસ્ટ. શું આપણે જંગલોનું, શું કહે છે, શું આપણે જંગલોનું આગળ વધારી શકીએ છીએ, આપણે કરવું જોઈએ, પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન તો ન આવો, ખરેખર આવો પ્રશ્ન તો ન બનાવે,
પણ એક આપણે શીખવા માટે પણ આપણે જંગલનું તો આગળ આપણે એનું સંવર્ધન તો કરવું જ પડે. કન્ઝર્વ એટલે સંવર્ધન કરવું, આગળ વધારવું, બરાબર છે. શું થાય કે આપણે એનું સંવર્ધન કરવું આ પ્રશ્ન છે. આવો પ્રશ્ન પૂછાય તો નહીં તમને લોકોને, પણ આપણે એક શીખવા માટે લીધો. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યાં સુધીમાં જંગલો નથી ત્યારે વિશ્વમાં કાંઈ નથી, બરાબર છે. જોઈએ આપણે એક નાનકડો દાખલો આપણે એમ કહી શકીએ કે આગળની પેઢીને જો આપણે કાંઈ આપશું નહીં, બરાબર છે, તો એમ કહે છે કે ઉપરવાળો ભગવાન છે એ આપણને માફ કરી છે. કારણ કે આપણે એક ફૂડ સાયકલ ઉપરવાળાએ રચી દીધી છે, સાથે એને બધાને બધું આપ્યું છે, તો આપણે આગળની પેઢીને આપવું પડશે. એને ખાલી માત્ર ફોટા નથી આપવા, એને રિયલી આપવું છે. ઓકે, ત્યારે થોડીક આ ઇતર માહિતી ખાસ ધ્યાન રાખજો. ચાલો આનું આપણે પેસિવ બનાવીએ. તો પેસિવ શું થાય? તો સૌથી પહેલાં આપણે જો કર્મ કેવું એક જ છે, એ બહુવચન છે, યસ લાગી ગયો પાછળ, તો અહીંયા હેવ જ આવશે. હેવ કર્મ શું છે? ધ ફોરેસ્ટ, બરાબર, હેવ ધ ફોરેસ્ટ. પછી આવશે બીન, પછી ક્રિયાપદનું V3. તો કે આપેલું જ છે આપણને કન્ઝર્વ, આર છે કન્ઝર્વ, કોના દ્વારા? તો કે બાય અસ, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાન. જોઈ મિત્રો, આપણે હકાર, એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ આપણે જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વખત પૂર્ણ ભૂતકાળ જોશું. મને એવી આશા છે કે તમને લોકો આની પ્રેક્ટિસ કરતા હશો. કારણ કે મિત્રો ડુએસ ડાયરેક્ટર રોકડા 2 માર્ક લેવાના છે. એ રોકડા 2 માર્ક આપણી પાસે આવવા જ જોઈએ, બરાબર છે. ચાલો ત્યાં સુધીમાં જોઈ લો, ત્યાં સુધી તમે જોઈ લો, હું વિડીયો પછી અટકે. જય ભારત બધાને. હો, ઓકે, તમને દેખાય તો છે બરોબર, આમ તો બરોબર છે. ઓકે, ચાલો મિત્રો, જય ભારત, અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત આપણે મળીશું.